આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સમાચાર સુરતના પલસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પલસાણાની મિલમાં ડ્રમ ફાટ્યું। ઘટનામાં 2 કામદારના મોત નિપજ્યા છે। 17 ઈજાગ્રસ્ત થયાના સમાચાર। ચાલુ મિલમાં ડ્રમ ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા। ફાયર અને 108ની ટીમો ઘટના સ્થળે છે। બચાવ કામગીરી ચાલી રહી છે। પલસાણાની મિલમાં ડ્રમ ફાટતા દુર્ઘટના બની। આ દુર્ઘટનામાં 2 કામદારના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। તો 17 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। આખરે આ ડ્રમમાં એવું શું હતું, એવા કયા પદાર્થ રાખેલા હતા જેના કારણે આ ડ્રમ ફાટ્યું, તે એક સવાલ છે જેની તપાસ ત્યારબાદ થશે જ્યારે આ બચાવ કામગીરી પૂર્ણ થશે। અત્યારે ફાયરના જવાનોની પ્રાથમિકતા છે કે આ જે આગ લાગી છે તેને ઓલવવી। ડ્રમ ફાટતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુઃખદ ખબર એ કે 2 કામદાર જેમણે કમકમાટી ભર્યા મોત તેમના નિપજ્યા છે તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો છે। ફાયર અને 108ની ટીમો ઘટના સ્થળે છે અને આગને ઓલવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। 108ની ટીમ જે હોસ્પિટલ ખસેડી રહી છે ઈજાગ્રસ્તોને। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, આખરે કેવી રીતે આ ઘટના બની હતી, અત્યારે કેવા પ્રકારની બચાવ કામગીરી ચાલી રહી છે? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતી થૈયા જોડવા નજીક આવેલી સંતોષ ડાઇંગ બિલ્ડિંગ મિલની અંદર જે ડ્રમ વોશર છે, જે ડ્રમ જે કેમિકલ છે, ડાઇંગનું જે કેમિકલ હોય છે અને પાણી મિક્સ હોય છે, એ અત્યંત જ્વલનશીલ હોય છે। જે અંતર્ગત એ ફાટવાની સાથે જ્યાં જે કામ કરતા કામદારોમાં 15 થી 17 જણા લોકો ગંભીર રીતે દાઝી જવા પામ્યા છે। ને સૂત્રોના પ્રાપ્ત માહિતી અનુસાર આ 2ના મોત પણ નિપજ્યા હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ છે અને હાલ સુરત શહેર તેમજ બારડોલી, કામરેજ સહિતના 6 થી 7 જેટલા ફાયરો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ થયો છે। આ ઘટના બનતાની સાથે જ આ જે ડ્રમ ફાટવાની સાથે આગ ભભૂકી ઉઠી, જે અંતર્ગત લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો છે। જી દીપા। આભાર કેતન જાણકારી આપવા માટે। ડ્રમમાં જે પદાર્થ રાખવામાં આવ્યો હતો, કેમિકલનો જથ્થો હતો, ડાઇંગ કેમિકલ હતું, તે જ્વલનશીલ હોવાના કારણે ફાટ્યું અને ત્યારબાદ અફરાતફરીનો માહોલ સર્જાયો। 17 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 2ના મોત થયા છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતી થૈયા ખાતે સંતોષ ડાઇંગ બિલ્ડિંગ મિલની અંદર ડ્રમ ફાટવાની ઘટના બની છે। દ્રશ્યમાં તમે સીધા લાઈવ દ્રશ્ય જોઈ શકો છો કે હાલ આજે સંતોષ ડાઇંગ બિલ્ડિંગ મિલની અંદર ડ્રમ ફાટવાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ કેમેરામેને કહીશ કે દ્રશ્ય બતાવવા પ્રયાસ કરે કે જે હાલ આ ડ્રમ વોશર જે ફાટવામાં આવ્યું ત્યારબાદ અત્યંત જ્વલન કેમિકલ અંદર હોય, જે અંતર્ગત આગ ભભૂકી ઉઠી છે। ફાયરની 4 ગાડી પર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ દ્વારા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જે ટ્રાફિક તેમજ લોકો પર નિયંત્રણ હાલ મેળવી રહ્યા છે। ચોક્કસપણે આ ઘટનાની અંદર જે સૂત્રો પ્રમાણે માહિતી મળી છે એ મુજબ 2 લોકોના મોત નિપજ્યા છે। 15 થી 17 લોકોને જે આ ડ્રમની અંદરની કેમિકલ અને ગરમ પાણી ઉડતા જે ગંભીર રીતે દાઝી ગયા હતા તેઓને હાલ સુરતની સિવિલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। એ ચોક્કસપણે સૂત્રો પાસેથી પણ માહિતી મળી રહી છે અને જે આ ઘટના ગંભીર બની છે એ અંતર્ગત મામલતદાર, એસડીએમ સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પલસાણા, સુરત। બાળકીની હત્યા મામલે